મીનવાઇલ મારી એક રચના છે, હું રજૂ કરું છું અને તમને પણ જો મારી સાથે સંમત હોય તો મારો સાથ આપજો. એલેમ્બિક વિદ્યાલયની સફર આપણી કેવી રહી? બાલ મંદિરમાં પ્રવેશ, ગોળાકાર બિલ્ડિંગ, બધાને યાદ હશે ગોળાકાર બિલ્ડિંગ હતું. નાની બેન્ચ, નાના ટેબલ, લાકડા અને પ્લાસ્ટિકના ઘોડા અને હાથી, પાણી પીવાની પરબડી, રમવા માટે હિંચકા અને લપસણી, રમત સાથે શિક્ષણ, બાઈઓની સંભાળ મને હજુ પણ યાદ છે. તમને પણ યાદ હોય તો મને સાથ આપજો. 1 થી 4 માં નાસ્તો ફરજિયાત હતો. નાસ્તા માટે લાઈનમાં બેસવાનું, નાસ્તાની ડીશ અને નાસ્તો આપતી બહેનો, શુક્રવારના નાસ્તામાં ઉગાડેલા મગ મને નહીં ભાવતા હતા. શુક્રવારના નાસ્તામાં ઉગાડેલા મગ, ફરજિયાત નાસ્તો પૂરો કરવા ઊભા રહેતા આપણા શિક્ષકો મને હજુ પણ 2-5 મિનિટ લઈ સંગાવા થોડું પ્લીઝ બેર. સવારની પ્રાર્થના માટે લાઈનમાં જતા વિદ્યાર્થીઓ, રોજ એક નવું સૂત્ર લખવા માટે મૂકેલું એક બોર્ડ. આ સ્થળે મોડા પડતા વિદ્યાર્થીઓને શિક્ષાત્મક રૂપે બહાર લાઈનમાં ઊભા રાખતા. પ્રાર્થના ખંડમાં સાથે બેસીને થતી પ્રાર્થના અને પ્રતિજ્ઞા મને હજુ પણ. બસ આપણે 2-3 બસ હતી, પણ મને એક ડ્રાઈવરનું નામ યાદ હતું, ચાચાની બસ. ચાચાની બસ પ્રવાસની સફર, કેન્ટીનના સમોસા, તૃપ્તિની કેક, લારી પર મળતા ચણીપોર, કોઠા, આમલી, ગોરાસામલી, પોપિન્સ, ખાટી મીઠી પીપર અને એનપીની ચિંગમ. તે જમાનામાં ચિંગમ કે એનપી લખેલું બહુ પ્રખ્યાત હતી. એનપીની ચિંગમ મને હજુ પણ યાદ છે. 3 વર્ગખંડ હતા. 3 વર્ગખંડ અ બ ક, 4 ગૃહોની રચના સરદાર સુભાષ તિલક સરોજીની, નાયક, ઉપનાયક, શિક્ષણ અને સફાઈ સમિતિના ઇલેક્શન, રોજ લેસન તપાસવાની જવાબદારી મોનિટરની, દૈનિક તથા ગાંધી જયંતિની સફાઈ અને શિક્ષક દિનની ઉજવણી મને હજુ પણ યાદ છે. દરેક શિક્ષકોને આપણે માનાર્થે જ આપણે બોલાવીએ છીએ. કોઈક જગ્યાએ મારાથી એમને માનવાચક ન ઉચ્ચાર થયો હોય તો માફ કરજો. માનનીય જયાબેનના પ્રવચન અને અમીન સરની કડકાઈ. અમીન સરનો રૂઆબ એવો હતો કે ઓફિસથી બહાર નીકળે તો બધા બેન્ચ પર બેસી જાય. એટલે જયાબેનના પ્રવચન અને અમીન સરની કડકાઈ, દરેક શિક્ષકોનું શિક્ષણ સાથે સીવણ, ઉદ્યોગ અને સુથારી કામની તાલીમ, દીદી અને જિંદાસ ગાંધીની સ્ટાઇલ. આઈ થિંક કે દીદી અને જિંદાસ ગાંધી સર બી જે ઇંગ્લિશ લેતા હતા એ પણ ખૂબ જ સ્ટાઇલિશ હતા. અને દીદી અને જિંદાસ ગાંધી સરની સ્ટાઇલ, જનુભાઈ સરની શબ્દો પરથી વાર્તા. કોઈ પણ શબ્દો તમે 10 શબ્દો બોલી દો ને વાર્તા બનાવી દે. જનુભાઈ સરની શબ્દો પરથી વાર્તા, મનોજ સરનું સંગીત અને વિઠ્ઠલભાઈ સરનું પીટી અને પરેડનો સમય મને હજુ પણ યાદ છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણને મહિનામાં એકાદ વાર કંઈક એવો મોકો મળતો હતો કે ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણે પ્રાર્થના ખંડમાં બતાવતા હતા. ડોક્યુમેન્ટરી ફિલ્મ, વિજ્ઞાન મેળો અને નાટક. નાટકમાં રસિક કાકાની ભવાઈ, લંગડી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, રિલે રેસ, લીંબુ ચમચો, કોથળા દોડ જેવી વાર્ષિક રમતો. અને રમતોમાં વોલીબોલની જે ટીમ વિજેતા થાય એ વિજેતા ટીમને ટીચર સાથેની રમત મને હજુ પણ યાદ છે. મારું શાળા ગીત, આ અમારું પ્યારું વિદ્યાલય, મારું શાળા ગીત અને રાષ્ટ્રગીત, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન, પરેડ, ડ્રમના તાલ અને લેઝીમના દાવ સાથેની ઉજવણી મને હજુ પણ યાદ છે. ત્રિમાસિક પરીક્ષા અને મુક્તિની પદ્ધતિ. 3 માસમાં 3 પરીક્ષામાં જો સારા માર્ક સ્કોર કર્યા હોય તો મુક્તિ મળતી હતી. ત્રિમાસિક પરીક્ષા અને મુક્તિની પદ્ધતિ, વાર્ષિક પરીક્ષા, વાર્ષિક પરિણામ અને પરિણામ માટેના પરબીડિયા. છેલ્લા દિવસે પરીક્ષાના દિવસે કવર આપીને જવાનું હતું, એટલે પરિણામ માટેના પરબીડિયા મને હજુ પણ યાદ છે. સ્પેશિયલ એલબી કોલોનીમાં રહેતા આપણા મિત્રો, એમને તો ખબર હશે કે પરિણામના દિવસે કોલોનીની પોસ્ટ ઓફિસ પર ભેગા દઉં. મુકેશ
પરિણામના દિવસે કોલોનીની પોસ્ટ ઓફિસ પર ભેગા થવું અને પોસ્ટમેન બહાર નીકળે એની રાહ જોઈ, પોસ્ટમેનની પાછળ ફરવું, ઘરે ઘરે જઈને દોસ્તોના પરિણામ જાણવા મને હજુ પણ યાદ છે. વેકેશન માણવું, મોબાઈલ નહોતો તે જમાનામાં, આપણા બાળપણમાં મોબાઈલ નહોતો. વેકેશન માણવું, દેશી રમતો, લખોટી, ભમરડા, ગેંડો, આઈસ્પાઈસ, ચોર પોલીસ, કેરમ, લૂડો, નવો વેપાર જેવી રમતોથી વેકેશન પૂરું કરવું. જૂના પુસ્તકો, આપણા સિનિયર જે હોય એના જૂના પુસ્તકો આપણે લેવા. પહેલાના તો એમ જ ચાલતું હતું કે આપણા જુનિયરના, આપણે સિનિયરના જૂના પુસ્તકો આપણા સિનિયરના લેવા, એના ઉપર સરસ મજાના પુઠ્ઠા ચડાવી લેબલ લગાવવા અને નવા વર્ષમાં ખૂબ જ આનંદથી પ્રવેશ કરવો. કોઈ એક બે વિદ્યાર્થી નવા આવી ગયા હોય તો તેઓને આનંદથી ઉત્સાહભેર મળવું એ મને હજુ પણ યાદ છે. થેન્ક યુ.